પટેલ તેજલ. સંયુક્ત પરિવાર. સંયુક્ત પરિવાર એટલે કે એક પેઢીથી વધારે પેઢી સાથે રહેતી હોય છે કે એક પેઢીથી વધુ સભ્યો, એક પેઢી અને પેઢીના સાથે બીજા પેઢીના સાથે સભ્યો રહેતા હોય છે અને એકબીજાની જવાબદારી વહેંચીને રહેતા હોય છે, એને સંયુક્ત પરિવાર કહેવામાં આવતો હોય છે. સંયુક્ત પરિવારમાં રહેવાના પહેલા ફાયદા તો એકબીજા સાથે રહેવાથી સુરક્ષા વધે છે, પછી એકબીજાનો સહકાર મળે છે, પછી જોવા જઈએ તો સંસ્કાર, બાળકોમાં સંસ્કાર સારા એવા રહેતા હોય છે અને પરસ્પર પ્રેમ સારો એવો રહેતો હોય છે. એક તો અત્યારના સમયમાં આધુનિક જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે ને કે બધાને સ્વતંત્ર રહેવું હોય છે અને અત્યારના સમયમાં બધાને એ રીતે રહેવું હોય છે કે કોઈની દખલગીરી ગમતી હોતી નથી. બીજું કારણ એટલું હોય શકે કે હા, પોતાના પતિને બીજી જગ્યાએ જોબ હોય અને બીજી જગ્યાએ એમની નોકરી લાગી જાય તો પણ સંયુક્ત પરિવારમાંથી નીકળી જવું પડતું હોય છે. પછી અત્યારે તો છોકરાઓ બહાર પણ જતા હોય છે, તો પોતાના પતિને બહાર એટલે કે બીજા વિદેશમાં પણ નોકરી કે ધંધો હોય તો પછી એ લોકો જુદા રહેવા જતા હોય છે. તો સંયુક્ત પરિવારમાં બાળકોને જે રહેવાનો જે સાથે સંયુક્ત ફેમિલી જોડે રહે છે તો એમાં એમને શું લાભ થતા હોય છે? એક તો બાળકોમાં સંસ્કાર સારા એવા પડતા હોય છે, પછી એમનામાં શિસ્તતા એવી સારી એવી રહેતી હોય છે અને વડીલોના આશીર્વાદ સારા એવા મળતા હોય છે. આશીર્વાદ સાથે સંસ્કાર, પછી એ લોકો ભજન કીર્તન કરતા હોય છે તો સાથે બાળકોને પણ સારી એવા ભક્તિની ભાવના રહેતી હોય છે. જો સંયુક્ત ફેમિલી જોડે રહેતા હોઈએ અને કોઈક ટાઈમ તમારા જોડે મતભેદ થતો હોય તો મતભેદ ઉકેલવો હોય તો તમે શું પગલાં લેશો? એક તો એકબીજા જોડે થોડી ઘણી વાતચીત કરવાની હોય, પછી એકબીજા સાથે સમજણ હોવી જરૂરી હોય છે, પછી થોડીક સંયુક્ત પરિવારમાં તો સહનશીલતા પણ મોટી એવી જવાબદારી નિભાવતી હોય છે. એકે સહનશીલતા પણ એમાં મોટો ભાગ હોય છે. તો બધું સાથે મળીને સંયુક્ત પરિવારમાં રહેવાથી થતું હોય છે. અત્યારે જોવા જઈએ તો એકલવાયુ જીવન અને સંયુક્ત પરિવાર એમાં વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી મળતી હોય છે, આ બાબતે શું કહેશો તમે? એટલે કે થોડી મર્યાદામાં રહેવું પડતું હોય છે, કારણ કે સાસુ સસરા હોય કે દિયર દેરાણી કે જેઠ પછી જેઠ હોય ને બધા સાથે રહેતા હોઈએ છે તો થોડી મર્યાદામાં રહેવું પડતું હોય છે. વાતચીત કરવામાં પણ મર્યાદા રાખવી પડતી હોય છે, તો થોડું એ પણ કારણ હોઈ શકે છે. તો આ બધું ઘણી બધી જગ્યાએ સંયુક્ત પરિવારમાં રહેવાથી જે ફેમિલી મોટી ફેમિલી પણ અત્યારે જોવા જઈએ તો ઘણી બધી ફેમિલીઓ એવી છે કે સંયુક્ત પરિવારમાં જોડાવાનું પસંદ કરતી હોય છે, તો આ બાબતે શું કહેશો? એટલે કે સંયુક્ત પરિવાર ઘણાને ગમતો હોય છે, એનું કારણ એક હોય છે કે સંયુક્ત પરિવારમાં રહેવાથી સાથ સહકાર સારો રહેતો હોય છે, પછી એકબીજાની કામની વહેંચણી પણ સારી એવી રહેતી હોય છે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના સારી હોય તો સંયુક્ત પરિવાર રહેવાની મજા આવતી હોય છે. તો તેજલબેન એક વાત કરીશું, જે અત્યારે સંયુક્ત પરિવાર અને એકલવાયુ જીવન જે જીવવાની વચ્ચે જે પરિવાર છે, એકલા પરિવાર રહેવાનો, આ વચ્ચેનો તફાવત શું હોય છે? સંયુક્ત પરિવારમાં રહેવાથી એક તો ખર્ચા તમારે બહુ ઓછા થતા હોય છે, એટલે તમે ખર્ચા ટાળી શકો છો અને એક સમયની પણ બચત થતી હોય છે. જ્યારે સ્વતંત્ર રહેવામાં તો ખર્ચા પણ વધી જતા હોય છે અને સમય પણ તમને મળતો નથી, તો સંયુક્ત પરિવારમાં રહેવામાં તો ફાયદો જ છે. તો સંયુક્ત પરિવારમાં જે આર્થિક રીતે શું ફાયદા થતા હોય છે? આર્થિક રીતે ફાયદા જોવા જઈએ તો એક જોવા જઈએ તો વડીલોનો એક તો સાથ સહકાર સારો હોય છે, એટલે તમારે કોઈ પણ મુશ્કેલી હોય છે તો મોટા લોકો તમને થોડી સમજણ સાથે થોડી બચત એટલે કે ખર્ચા પણ તમે ટાળી શકો અને સમજણ પણ તમને આપતા હોય તો તમે ફાયદા ઘણા થતા હોય. એટલે તમારું એવું કહેવું છે કે ખર્ચની વહેંચણી થાય અને સાથે સાથે બચત પણ થઈ શકે હા, છે. બંને થઈ શકે છે. તો સંયુક્ત પરિવારમાં રહેવાથી આટલો બેનિફિટ થતો હોય? હા, સંયુક્ત પરિવાર રહેવાથી ઘણો ફાયદો થતો હોય. તો સંયુક્ત પરિવારની અંદર જે મહિલાઓ અને જે સંયુક્ત પરિવાર જોડે રહે છે તો એમને સૌથી સરળતા કઈ રહેતી હોય છે? મહિલાઓમાં તો સરળતા ઘણી રહેતી હોય છે કે બધાના બાળકો સાથે રહેતા હોય છે તો બાળકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ સારો એવો રહેતો હોય છે. પછી દેરાણી જેઠાણી ને બધા સાથે રહેતા હોય છે તો પરસ્પર એકબીજાની લાગણીને સમજતા હોય છે અને સમયનો પણ બહુ જ બચત થતી હોય છે, સાથે ખર્ચા પણ ઘણા ઓછા થતા હોય છે. તો તેજલબેન એક વાત કરીશું કે સંયુક્ત પરિવાર હોય છે, આ પરિવારને ટકાવવા માટે સૌથી શું મહત્વનું હોય છે? સૌથી પહેલા તો એકબીજા પ્રત્યે પ્રેમ, પછી એકબીજાની સાથે સમજણ, આદર સહકાર બધું જરૂરી હોય છે. એ બધું બહુ જ મહત્વનું હોય છે. તમારા કહેવામાં એવું કહેવા છે કે સંયુક્ત પરિવારમાં આ બધું મળી રહે ખરા? હા,
સંયુક્ત પરિવારમાં પ્રેમ, ભાવ, આદર બધું મળી રહેતું હોય છે. તો સંયુક્ત પરિવારમાં જે વડીલોની ભૂમિકા હોય છે એ ભૂમિકા કેટલી મહત્વની હોય છે? સૌથી પહેલા તો વડીલોનું માર્ગદર્શન સારું એવું મળતું હોય છે અને વડીલો એકબીજાને સાથે રહેવાની સલાહ આપતા હોય છે કે એકબીજાને તમે સાથે મળીને રહેશો તો તમારે એકબીજા પ્રત્યે ભાવ પણ સારું રહેશે. એમનો સાથ બહુ જ જરૂરી હોય છે. તો આ બાબતે થોડી નાની વાત કરું તો સંયુક્ત પરિવાર હોય છે અને સંયુક્ત પરિવારમાં ઘણી જગ્યાએ ઝઘડા પણ વધુ થતા હોય છે. તો સંયુક્ત પરિવારમાં ઝઘડા થવાનું શું કારણ હોય છે બધા? સંયુક્ત પરિવારમાં તો એકબીજાની સમજણ ઓછી હોય ને એકબીજા પ્રત્યે તો જ ઝઘડા થતા હોય છે. બીજું કે એકબીજાને સમય પણ તમે આપી ના શકતા હોય તો પણ સમય વધારે મહત્વનો હોય છે સંયુક્ત પરિવારમાં સાથે રહેવા માટે. તો સમય મર્યાદા એકબીજાને ઓછી આપે એ તો ઘણા પરિવારમાં ઓછું થતું હોય છે. હવાના સમયમાં તો બધા એકબીજાની સમજણથી ચાલતા હોય છે. તો આપણે સંયુક્ત પરિવારમાં તમારી જે ખુશીઓની વહેંચણી કરવી હોય તો તમે કેવી રીતે કરો? એકબીજાને આદર આપીએ, સન્માન આપીને, એકબીજાના દુઃખ સુખમાં સાથે રહીને, પછી એકબીજાને નાની નાની ગિફ્ટ આપીને પણ તમે સાથે રહી શકતા હોય છે. તો તેજલબેન એક વાત કરીશું જે સૌથી અગત્યની વાત છે કે અત્યારના જે યુવાનો છે એમની જીવનશૈલી વિશે વાત કરીશું કે સંયુક્ત પરિવાર એમના માટે કેટલો યોગ્ય છે. યુવાનો માટે તો બહુ જ જરૂરી છે. અત્યારના સમયમાં તો યુવાનોને વડીલોના આશીર્વાદની અને એમના માર્ગદર્શનની તો બહુ જ જરૂરી હોય છે કે વડીલોના સારા માર્ગદર્શનથી યુવાનો સારી એવી જગ્યાએ અત્યારે પહોંચી વળતા હોય છે. તો સંયુક્ત પરિવારની અંદર જે જવાબદારી હોય છે એ જવાબદારીને કેવી રીતે તમે વહેંચાય છે એ બાબતે શું કહેશો? જવાબદારી તો જોવા જોઈએ તો એકબીજાના બુદ્ધિ સમજણની જરૂરી હોય છે. જે પ્રમાણે જેની બુદ્ધિ હોય અને સમજણ હોય, ધારો કે દેરાણીમાં રસોઈની આવડત સારી હોય તો એ રસોઈ બનાવતી હોય, તો જેઠાણી હોય તો એ કામમાં આવડત હોય તો એટલે એકબીજાની જે બુદ્ધિ ક્ષમતા પ્રમાણે તમે વહેંચણી કરી શકતા હોય છે. કોઈને વળી ભણવામાં પણ હોશિયાર હોય છે તો એમના બાળકોને ભણાવીને પણ એ વહેંચણી કરતા હોય છે. શું સંયુક્ત પરિવાર સમાજ માટે કેટલો જરૂરી છે? સંયુક્ત પરિવારથી સમાજ માટે તો ઘણો જરૂરી છે કે સંયુક્ત પરિવારથી તમારા સંસ્કાર, એકબીજાને સમજવાની ભાવના એટલે બધું સારું એવું રહેતું હોય છે. સમાજ માટે તો સંયુક્ત પરિવાર એક સારી એવી બાબત રહી છે. તો સંયુક્ત પરિવારમાં જે સૌથી વધુ વાત કરીએ તો સંબંધો જે મજબૂત બનતા હોય છે એ કેવી રીતે બનતા હોય છે આ બાબતે શું કહેશો? જોવા જઈએ તો સંયુક્ત પરિવારમાં જોવા જઈએ તો ધીરજ જરૂરી હોય છે, થોડીક સહનશીલતા જરૂરી હોય છે, એકબીજાને સમજવાની થોડી તર્ક બુદ્ધિ પણ જરૂરી હોય છે. અત્યારની જનરેશન જે કહીએ તો અને જે જૂની ફેમિલી, જૂના પરિવાર, જે સંયુક્ત પરિવાર છે એ અત્યારની નવી પેઢી એને એડજસ્ટ કેવી રીતે કરી શકાય તો આ બાબતે શું કહેશો? અત્યારે સમય પ્રમાણે સાચું એવું માર્ગદર્શન મળી રહેતું હોય તો એકબીજાને એડજસ્ટ કરતા હોય છે. સમજણ અને માર્ગદર્શન વધારે જરૂરી હોય છે એકબીજા પ્રત્યે. અત્યારે વાત કરીએ સંયુક્ત પરિવાર, જે અત્યારે ઘણી બધી જગ્યાએ સંયુક્ત પરિવાર સાથે રહે છે, તો ભવિષ્યમાં આ સંયુક્ત પરિવારને ટકી શકશે એ બાબતે શું કહેશો? ભવિષ્યમાં તો એક જ વસ્તુ હોય કે ભવિષ્યમાં એમને એકબીજા પ્રત્યે સાથ, સહકાર, ધીરજ, સમજદારી, થોડી બુદ્ધિ, થોડું બધું જરૂરી હોય છે. એ બધું હોય તો બધું ટકી રહેતું હોય છે. બધી એકબીજાની સમજવાની જવાબદારી હોય તો સંયુક્ત પરિવાર ટકી રહેતા હોય છે. તો તેજલબેન એક સૌથી અગત્યની વાત કરવા જઈ રહ્યા છે. તો જે વાત છે અત્યારે ઘણી બધી જગ્યાએ ડિપ્રેશનમાં આવીને ઘણા બધા ખોટા પગલાં લેવામાં આવતા હોય છે, જે એકલા રહેતા હોય છે અને સંયુક્ત પરિવાર પાસે નથી રહેતા અને આ ડિપ્રેશનમાં આવીને પગલાં જે ભરતા હોય છે, તો આ બાબતે શું કહેશો તમે? એકલવાયુ જીવન જીવતા હોય એ લોકોને તો એક તો કોઈને સાથ સહકાર હોતો નથી, એટલે એ લોકો કોઈને કહેતા નથી હોતા. ડિપ્રેશનનું મેઇન કારણ તો એક તો કોઈ સમય તેમને આપી શકતું નથી, બીજું કોઈને એમને સમજાવી શકતું નથી. હા, સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો વડીલો હોય કે જેઠ હોય કે જેઠાણી કે દેયર દેરાણી કે નનંદ કે નંદોઈ કે બધા હોય, જે સંબંધો હોય આપણા, એ બધા એકબીજાને આપણે દુઃખ વેચી કહીએ તો એ લોકો આપણને સમજતા હોય છે અને આપણને ડિપ્રેશનમાંથી બહાર લાવતા હોય છે. તો સંયુક્ત પરિવારમાં રહેવા વાળા લોકોના ડિપ્રેશન ઓછું હોય છે, કારણ કે એકબીજાને કેવું હોય છે કે એકબીજાને સમજીને એકબીજાની દુઃખની વહેંચણી પણ કરી દેતા હોય છે.
કોઈ ધંધામાં તમારે દેવું થઈ ગયું હોય કે કોઈ મોટી પ્રોબ્લેમ થઈ હોય તો પણ સંયુક્ત પરિવાર એકબીજાની વહેંચણીથી એ ઓછું થઈ જતું હોય છે. જ્યારે એકલા રહેતા હોય તો કોને કહેવું, એ કોઈને કહેતા નથી ને ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. અને સંયુક્ત પરિવારમાં દરેકે રહેવું તો ગમતું હોય છે, પણ ફેમિલીના જે ઝઘડા અનબનાવ બનતા હોય છે, તો એની સાથે જોડાવા રહેવું હોય તો શું કરવું? એકબીજાને જોડાવા માટે તો સમજણ જરૂરી હોય છે. એકબીજાને સમજણથી જ તમે જોડાઈ શકો છો. સારી એવી સમજણ હોય તો જ તમે સાથે રહી શકો છો. એના માટે થોડુંક ધીરજ પણ જરૂરી હોય છે, થોડી સહનશીલતા, એ બધું હોય તો જ તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય છો. બાકી તો કોઈ રહેતું નથી. પણ અત્યારે જો જમાનો છે સહનશીલતા નથી રાખી શકતો, આ બાબતે શું કહેશો? સહનશીલતા તો જરૂરી છે, એના વગર તો ક્યાં ચાલે છે. સહનશીલતામાં તો કેવું હોય કે સાસુનું ને વહુનું એકબીજા પ્રત્યેનું માન સમજવું જરૂરી હોય છે. સાસુ ને વહુને સમજવાની જરૂર હોય અને વહુને સાસુને, તો જ સાથે રહેતા હોય. તો લાસ્ટ સમજણ જરૂરી હોય છે. અંતમાં એક છેલ્લો પ્રશ્ન હવે વાત કરીશું કે સંયુક્ત પરિવાર જે છે તો એ વિશે તમે બીજાને શું સંદેશો આપશો? સંયુક્ત પરિવારમાં રહેવાનું બહુ જરૂરી હોય છે કે સંયુક્ત પરિવારમાં તમે રહો તો એકબીજા પ્રત્યે પ્રેમ, આદર, સહકાર, સંસ્કાર બધું સારું એવું મળી રહેતું હોય છે. સમાજમાં સંયુક્ત પરિવારમાં રહેવા વાળાનું સ્થાન પણ સારું એવું મળતું હોય છે. એટલે કે તમારું એવું કહેવું કે એકતામાં શક્તિ હોય છે. એકતામાં શક્તિ હોય છે. એકતામાં શક્તિ હોય છે એટલે કે બધા સાથે મળો. ધારો કે એક ઉદાહરણ હોય કે એક સળી હોય તો જલ્દી તૂટી જાય, પણ સાથે 10 થી 15 સળીઓ હોય તો એને તૂટતા વાર લાગે. કહેવાનો મતલબ એટલે એકતામાં તો બહુ જ એકતા તો જરૂરી જ હોય છે. તો મિત્રો, આજે આપણે એક એવી વાત કરી કે સંયુક્ત પરિવાર જે એક સાથે રહેવાની વ્યવસ્થા નથી, પરંતુ એ પ્રેમ, સંસ્કાર અને એકતાનું પ્રતીક છે. તો જો આપણે આ ચર્ચા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, થેન્ક યુ.